નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 17 ડિસેમ્બર 2025નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. જે પણ મારા મિત્રો ગવર્મેન્ટ જોબ્સની તૈયારી કરતા હોય એના માટે મહત્વનો પ્રશ્ન અને આન્સર છે. તો ચાલો મોડું ન કરતા આજની વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 17 ડિસેમ્બર 2025નો કરંટ અફેર છે. પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2025માં કયા રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું? રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2025માં આંધ્રપ્રદેશ રાજ્યએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. બીજો પ્રશ્ન છે, કેબિનેટ મનરેગા યોજનાનું નામ બદલીને શું રાખવાની મંજૂરી આપી છે? સાચો જવાબ છે કે કેબિનેટ મનરેગા નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના રાખવાની મંજૂરી આપી છે. ત્રીજો પ્રશ્ન છે, કોપરા જળાશય કયા રાજ્યનું પ્રથમ રામસર સાઇટ બન્યું છે? કોપરા જળાશય છત્તીસગઢ રાજ્યનું પ્રથમ રામસર સાઇટ બન્યું છે. ચોથો પ્રશ્ન છે, ફૂટબોલનો મહાન ખેલાડી લિયોનેલ મેસીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ક્યાં અનાવરણ કરવામાં આવી છે? લિયોનેલ મેસીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું કોલકાતામાં અનાવરણ કરવામાં આવ્યું છે, એટલે કે ભારતમાં છે. પાંચમો પ્રશ્ન છે, કેન્દ્રીય કેબિનેટ ન્યુક્લિયર પાવર સેક્ટરને ખાનગી ભાગીદારી માટે ખોલવા કયા બિલને મંજૂરી આપી છે? સાચો જવાબ છે કેન્દ્રીય કેબિનેટ શાંતિ બિલને મંજૂરી આપી છે. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતીય રમતોમાં સમાવેશ અને સમાનતા વધારવા માટે નેશનલ ટ્રાન્સજેન્ડર સ્પોર્ટ્સ મીટ 2025 ક્યાં યોજાશે? નેશનલ ટ્રાન્સજેન્ડર સ્પોર્ટ્સ મીટ 2025નું આયોજન રાયપુરમાં કરવામાં આવશે. સાતમો પ્રશ્ન છે, રાજસ્થાનમાં યોજાયેલી 5મી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025નો ખિતાબ કોને જીત્યો છે? સાચો જવાબ છે ચંડીગઢ યુનિવર્સિટીએ 5મી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025નો ખિતાબ જીત્યો છે. આઠમો પ્રશ્ન છે, સિલિસેટ ઝીલ ક્યાં સ્થિત છે અને તેને કઈ માન્યતા મળી છે? સાચો જવાબ છે સિલિસેટ ઝીલ રાજસ્થાનમાં સ્થિત છે. તેને ભારતનું 96મું રામસર વેટલેન્ડ જાહેર કરવામાં આવ્યું છે. નવમો પ્રશ્ન છે, સાયબર ગુનાની તપાસ ઝડપથી કરવા માટે AI પાવર્ડ મહાક્રાઇમ OS AI તૈનાત કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? મહારાષ્ટ્ર AI પાવર્ડ મહાક્રાઇમ OS AI તૈનાત કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. 10મો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પેસેન્જર જહાજ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? સાચો જવાબ છે ભારતનું પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પેસેન્જર જહાજ વારાણસીમાં શરૂ કરવામાં આવ્યું છે. તો આ હતા 17 ડિસેમ્બર 2025ના જે મહત્વપૂર્ણ પ્રશ્ન અને જવાબો જે ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછવાની શક્યતા વધારે છે. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. ભાઈબંધ, દોસ્ત, ફેમિલી મેમ્બરમાં આ વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા, જે પણ ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે તે. ઠીક છે, તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્ત.